કપડવંજના સત્યનારાયણ ટ્રેડર્સ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી। આશરે 1500 કિલોગ્રામથી વધુનો જથ્થો કરાયો જપ્ત, જેની અંદાજિત કિંમત ₹2 લાખ। ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર નડિયાદ દ્વારા તારીખ 11/6/2025ના રોજ સત્યનારાયણ ટ્રેડર્સ, હનુમાનપુરા, અશોક ટ્રાન્સપોર્ટની ગલી, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા ખાતે તપાસ અન્વયે તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીના જવાબદાર શ્રી શર્મા લજપતરાય તનસુખભાઈને હાજર હતા અને તેઓ પાસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળના પરવાના વિશે પૂછતા તેઓ તારીખ 5/11/2024 સુધીનો માન્ય પરવાનો ધરાવતા, ત્યારબાદ પરવાના વગર તેલ પેકિંગ કરવાનો ધંધો ચાલુ રાખ્યો હતો, જેથી એફએસએસએ પરવાના વગર બનાવેલા તેલના જથ્થા વિશે પૂછપરછ કરતા તૈયાર કરેલા કપાસિયા તેલ તેમજ સોયાબીન તેલની ભેળસેળની શંકા જતા જ તંત્ર દ્વારા કાયદા હેઠળની કાર્યવાહી કરતા શ્રી શર્મા લજપતભાઈ તનસુખભાઈની હાજરીમાં જ કપાસિયા તેલ, સોયાબીન તેલનો નમૂનો લેવામાં આવ્યો હતો, તેમજ નમૂનો લીધા બાદ હાજર રહેલા જથ્થો તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં સ્થળ ઉપર જ કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત આશરે ₹2 લાખ અને વજન આશરે 1500 કિલોગ્રામ થવા જાય છે। જે લીધેલા તમામ 2 નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોવાથી તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની અખબાર યાદીમાં જણાવાયું છે। આશિષ મહેતા, નડિયાદ।